સદિયું તારા ધોળ મંગળ ગીત ગાય એવા વીર ખેતલાના લગન લેવાના મારો બાપલો એની જાજરી જાન જોડાની પણ કેવી બા એ 9 લાખ થી વીરા તારી જાન મારે એ 9 લાખ થી વીરા તારી જાન મારે એ 18 લાખ ઘોડલિયાની કમસાણો જો વીરો રે ખેતલિયો આયલો પરણવાને એવા વીર ખેતલાના લગન હતા માણાના લગન અત્યારે હોય તો મારો બાપલો કોઈ લક્ઝરી બંધવે કોઈ મોટર બંધવે હા થોડુંક શબ્દ સામો ધ્યાન દેજો તો મજા આવશે બાપા કારણ કે વાતડિયું વિગતાડિયું પછી જણ જણ જહું કે જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું કોઈ સાંભળવો વાળું ન હોય તો રાવળદેવ પાસે એક વસ્તુ તો હોય જ હાલી આવે ને હાલી જાય તો હવાર પડી જાય હા થોડુંક સાંભળો તો મારો બાપલો રતી જકો છે નકર ખોટો ઉજાગરો તમારે ને મારે બે એટલે વીર ખેતલાની જાણ જોડાની અત્યારે માણાના લગન હોય એટલે મારો બાપલો ફૂલથી ગાડી શણગારી હોય ઈ ખોટા પ્લાસ્ટિકના ફૂલ હોય પણ જી હાથીની માથે મારો વીર ખેતલો બેઠો તો ઈ હાથી શણગાર્યો તો પણ કેવો બાપ એ હાથીડા શણગાર્યા ચાહો રથે બેઠી રામને ભાથે બેહી ગઈ ભરતને રોડવા હાલી તું તો લંકાના રાજ આખી રામાયણ ખોલી જોઈ લો માતાજી ચામુંડનું કે પાત્ર જોવો નહીં મળે પણ અસલની માલિપા ઊંડા ઉતરો તો રામચંદ્રજી ભગવાન હતા ને એને કુરની દેવ હતી ને બીજી એકય નહીં આ માં સામુંડ હતી બાપ એટલે ઇતિહાસના પાનામાં લખેલું છે શું બાપ કે રથે બેઠી રામને ભાથે બેઠી ભરતને મારી રોડવા હાલી મારી સાંભળ તું તો લંકાના રાજા રામ કીધે રાવણ મરતો નતો એક બાણ મારે એક માથું ઉતરે એટલે બીજું સડી જાય બીજું બાણ મારે બીજું માથું ઉતરે તો ત્રીજું સડી જાય હવે રામ મુંજાણો કે આની મારી બાજુ મને મારી સામુંડ કઈક જવાબ દે ને તો થાય નકર નો થાય તેથી મારી સામુંડે કીધું જાજા મારા રામ આ ધરતી માથે હું તારા કર ભાગલાની માલિપા બેઠી હોન જો કદાચ ખમા કહું અને ધરતી માટે મારા રામ જો થઈ થવાની વાતો ન માનું તો મને સામુંડ ને ખોટ હોય કે મારી આ રાવણ જેવો દઈ તો મળતો નથી એક માથું ઉતારું છું તો બીજું ચડી જાય છે બીજું ઉતારું તો ત્રીજું ચડી જાય છે આનું શું કરું માં કે ધરતી માથે રામ હવે છેલ્લું બાણ છે ને એ ચડાય તારું અને બાણ માથે હું સામુંડ બેહી જાઉં અને તું કેતો રાવણ નું એક માથું ઉતારું તું કેતો એક હારે 10 નો ઉતારું ને તો મને સામુંડ ને ખોટ હોય બાબા
સંગ સાહેબી સાધેલી બલી ચંપક વેલી માન ભરેલી માડી સોડ સજેલી તું તો શણગારી એ ચામુંડા ચાંદી ગજા પ્રચંડી અસુર વિકાની અવતારી રે માડી અસુર વિકાની અવતારી આ મારી ચામુંડા બોલાવો મારી વરમાડી દેવને બોલાવો બોલાવો મારી તું બેઠા આજ ઘરમાં ખાતર પડે ના અને તું બેઠા મારા ઘરમાં ચોર્યું નો થાય માં વરમાડી હે કે ભૂલે છે કે હું બેઠી હોય ત્યાં કોઈથી ખાતર નો પડે ધરતી માથે જો કોઈ સોર ખાતર પાડીને જાય આજ એના લેણા તો લો પણ જો હલેણા માથે નો ઉતરી જાવ તો હું વરમાડી નો કેવો બા મારી વરમાડી આગળ કાઈ મંગાય ના મારી વરમાડી આગળ કાઈ મંગાય નહીં અને હકીકત ની વાત છે માંગતા આવડે તો માતાજી આગળ મંગાય નકર નો મંગાય અત્યારે તો જો કે માણસને એવા પોઈન્ટ નથી કે માતાજી તમને સપનામાં આવીને કે માંગી લે પણ કદાચ જો તમારા સપનામાં માં ભગવતી વરમાડી આવીને કે ને માંગ દીકરા માંગ માતાજી તમને સપનામાં આવે તો પેલા તો માતાજી આગળ કઈ માંગતા જ નહીં હા કારણ કે માંગતા નથી આવડતું માતાજી દેવા આવી બોલેરો ને સાઈડ માંગીને બેસી જાય માતાજી આગળ હું મંગાઈ ને મારો બાપલો આ બે શબ્દ સાંભળો એટલા મેં શબ્દ માતાજી આગળ માંગી લ્યો જો તમારી 72 પેઢી ખાઈને ખૂટે ને તો મારી પાસે વી આવી જાઓ સાંભળો ભાઈ ઘડીક ઘડીક સાંભળો મારો વાલા હે માં આગળ હું મંગાય આ બે શબ્દ હું ગાઉં છું એ સાંભળજો એટલું માતાજી આગળ માંગી લેજો અને પછી જો કઈ ઘટે તો ગોંડલ મારી પાસે વી આવી જાઓ નો ઘટે શું મંગાય માતાજી આગળ કે દૂધ પુત્ર ને માં દીકરા દેજે જમવા દેજે જાજી જાર વરમાડી એ દૂધ પુત્ર ને માં દીકરા દેજે ને જમવા દેજે જાજી જાર વરમાડી હા દૂધ પુત્ર ને દીકરા દેજે જમવા દેજે જાજી જાર માતાજી બેટક ની જાહેર દેજે ને પછી ભાઈ બહુ આવ્યો ન કરાય હકીકત ની વાત છે અને માતાજી અગર હું માંગ્યું પેલા શબ્દમાં એક કડી માંગી છે ને બીજી કડી હજી માંગવાની છે એક કડીમાં એવું માંગ્યું કે માતાજી દૂધ પુત્ર ને દીકરા માતાજી જે દીકરો દે ને મારો બાપલો એ હોમાં હોરું નીકળે કે પાછો ન પડે કારણ કે એ માનો દીધેલો છે બાપ હે મળી આજે તે જે દીકરા દીધા હોય ને મળી જગતમાં ક્યાંય પાછા ન પડે પણ હા ઈ માતાજી તે દીકરો દીધો હોય એને ઉછેરીને કદાચ પછી મોટો કરીને ઘોડિયા માથે ઘોડે અસવાર થઈ જાય પછી એના લગ્ન કરી તો દીકરાની જવાબદારી થાય આવતલ હોવ આવીને એમ કે હવે મારે નોખું થવું છે તો પછી દીકરો ત્યાં ટૂંકો પડે એટલે બીજી કડીમાં માંગવું પડે કેવું નીચારે ને માં વારું દે દે હર કે વડો વે સાસ માતાજી એ નીચારે ને માં વારું દે દે ને હર કે વડો ખાલી આ બે શબ્દ માતાજી આગળ માંગી લ્યો એટલે તમારી 72 પેઢી ખાંડ ખૂટે ને મારો બાપલો તો મારી વરમાડીએ દીધું ન કહેવાય બાપો મારી ક્યાં ગઈ મારી સંતના બેડાની સિકોતા ઓલા પાટણ વાળા પરખણા મગરવાડા મારી સિકોતર ના હોય ગા મારી ક્યાં ગઈ 51 રૂપિયા રાવળદેવ ને ભેટમાં આપે છે મારી જોગમાયા જાજુ આપે શરતી કરા રાખે મારો બાપલો આ એક કલાની કદર કહેવાય બા
એક વસરાજ દાદાનું ગાવાનો મારો બાપલો 100 રૂપિયા આપે છે, પણ ભુવા ધુણાવીને પછી મારો બાપલો પછી બોલાવો મારી સિકોતરને. માતાજીને બે વસ્તુ વધારે વાલી, એક દીકરી અને બીજો રાહડો. હવે મારો બાપલો બધાને ખબર જ છે મારે શું કેવું છે. એટલે જે માતાજીને માનતા હોય એકવાર બે હાથો ભાઈ, બે હાથ. ઘડીક વાર મારો ઘડીક કવારો થાય પછી ભલું થાય, પણ એ બાપ એ રાહડે રમે મારી રાહડે રમે મારી ગાડી સિકોતર રાહડે રમે ઘડીક વાર મારો બાપલો હાથ હજાર કરો. આ તો માના નામની તાલી પાડીશ બાપો. હા, હમણાં આપણી ઘરે લગ્ન હોય, જુવાન દીકરાના તો 60 વર્ષનો ડો હોય, મારો બાપલો ડીજે માં ઠુમકા મારતા. આ તો માના નામની તાલી પાડીશ બાપો. જેને માતાજી મારો બાપલો વાલા હોય અને તમારી કુળદેવી હોય તો એના નામની પણ ઘડીક બે હાથ હજાર કરો બાપા. તાલી પાડી માતાનું નામ બોલજો રે. એ તમારા અંતરના બારના ખોલજો રે. તાલી પાડી માતાનું નામ બોલજો રે. મારી સિકોતરની તાલી મેરિયા મારું કયું માની જા મારી જોગણ સામે ઝઘડો કરમાં. મેરિયા મારું કયું માની જા મારી જોગણ સામે ઝઘડો. પણ મેરિયાએ માતાજી સામે ઝઘડો કર્યો તો એ કોઈ ધોકા લઈને નતો ગયો ઝઘડો કરવા. એ ન્યાયનો ઝઘડો હતો. પણ કેવો મારો મેરિયો એકદી મારી બુટને કેવા માંડ્યો, માં આ નાનપણથી એમ કહેવાય છે જુવાન થઈ ગયો, હજી લગી મેં તને જોઈ છે તો પડદે જોઈ છે. હવે એકવાર મને મેરિયાને સન્મુખ આવીને દર્શન દઈ જા. મારે મેરિયાને બીજું કાંઈ નથી જોતું બાપા. રેવા દે મારા મેરિયા, હું આવીને ઊભી રહી જાય છે, તું મને ઓળખી હગીશ ના કે દીકરા રેવા દે. હું જો તારી સામે આવીને ઊભી રહી જઈશ ને તો તું મને ઓળખી નહીં બાપ. રેવા દે. તેથી મેરિયો માતાજીને કેવો માંડ્યો, માડી જો આટલા સમયથી તારું ધૂપેલિયું ફેરવતો હોય ને હું તને નો ઓળખું તો મારી ભક્તિમાં ભૂલ પડી હોય. મારી કે મારી ભક્તિમાં ભૂલ પડી હોય તો જા મારા મેરિયા. આવો મહિનાના 9 નોરતા અને નોરતાની માલિપા એકવાર તને દર્શન દઈશ, મને ઓળખાય તો ઓળખી લેજે બાપ.
માતાજીના નિવેદ લેવા આયલો, પણ નિવેદ લઈને જયારે પાછો વેરો ત્યારે માતાજીને એમ થયું આજ મેરિયાની સામે જાવ, જો મને ઓળખી લેતો મારો દીકરો. મારી બની ગઈ 60 વર્ષની મારી બુટી તું તો જોગણી. માતાજીએ 60 વર્ષની ડોહીનું રૂપ ધારણ કર્યું, આખા શરીરની માલિપા બીટનો રોગ ને મેરિયાએ જોયું. મેરિયા સામે જોઈને માતાજીએ કીધું, મેરિયા મારા દીકરા, મારા વાલા, એ મારા વિહામાં મારાથી હલાતો નથી, મને થોડેક લગી બિહારી લે મારા દીકરા. અને તેથી માતાજીને મેરિયાએ ઓળખીને એટલું તો નહીં, માતાજીને મેરિયાએ કીધું, એ ડોસી તારા આખા શરીરમાં બીટનો રોગ પાક્યો છે ને આમાં મારી માતાજીના નિવેદ છે, તને આમાં બિહારું તો મારી માતાજીના નિવેદ અપડાઈ જાય, એટલે તને આમાં આવી જાય નો બિહારું, કાલી નો બિહારું બાબા. તને આમાં આવી જાય નો બિહારું ને કાલે નો બિહારું નું કાંઈ વાંધો ને. મેરિયો કાઢું લઈને હાલતો થઈ ગયો, શેટા વાગ્યો તો માતાજી 16 વર્ષની સુંદરી બનીને આવી ગઈ. સુંદરી બનીને આવી, મેરિયાએ જોયું, કોણ છો તમે? કે મેરિયા આજે મારી ઓળખાણ નથી દેવી, પણ થોડેક લગી મને ગાડામાં બિહારતો જાય. તેથી મેરિયાએ માતાજીનો શેડો થયેલો. વાત ટૂંકની માલિપા કરું છું, એનું કારણ એ છે ગુવા જાજા છે ને રાત ટૂંકી છે, એટલે ટૂંકમાં કહેતો જાઉં છું. મેરિયા એ માતાજીનો એમ કહેવાય છે શેડો જાયલો, ત્યારે માતાજીએ કીધું, રેવા દે મેરિયા, મને ઓળખી નહીં ને બાપ, પણ તે મને ઓળખી નહીં ને એનું મને દુઃખ નથી, પણ તારે મારો શેડો નહોતો ચાલવો બાપ. હવે જો તને જીવતો જવા દઉં તો કાલ સવારે દીકરા માના શેડા ચાલે, માટે આ જેઠવાની ધારમાં જો તને નો મારું તો હું 18 તરકારી ભૂત નો કહેવા બાપ. સુરવીર મને જવાબ ભાઈ ના પૂરા પૂરા ધોણાઈ લો, પછી તમારો વારો લઈ લો બાપા. રણ મારીડિયા વાયગા મારા સુરવીર, રણ મારીડિયા વાયગા મારા સુરવીર. મારું ઢોલ તારા વાયગા મારા સુરવીર, તમારું ઢોલ તારા વાયગા મારા સુરવીર, તમારું ઢોલ તારા વાયગા મારા સુરવીર. પછી મારી આધ્યા હકતને બોલાવું, મારી દીકડીયાના જુગ જાડવાની મારી આધ્યા ધણિયાણી કેવા. હા, આજ દીકડીયાના પાદરને માલિપા મારી આધ્યા સખત બેઠી છે, અને અત્યારે માણા પાસે સંપત્તિ વધી ગઈ છે તો ત્યાં કરોડો રૂપિયાના ઢગલા કરે છે કે આ ઓયડો પાણી ને અહીંયા મંદિર બનાવો, પણ માતાજી હુકમ નથી દેતી બાપ. હકીકતની વાત છે બાપ. દીકડિયાની માલિપા જાઓ, દીકડિયા ગામ આપણા ઓલ ઇન્ડિયાની માલિપા પ્રખ્યાત કહેવાય ને, એ ગામની માલિપા જાવ ને એટલે ખાલી જૂનો ઓયડો છે માતાજીનો. એવું નથી ને આ મંદિર બનાવવાના રૂપિયા નથી, માણસો કરોડો રૂપિયાના ઢગલા કરે છે, પણ માતાજી હુકમ નથી દેતી બાપ. મારી વાયવન હલે તારા હુકમ વગર હલે નહીં, પથ્થર કે નો હલે અપાન. હા, ધરતી માથે મારો જૂનો ઓયડો કદાચ ગુજરાતની રાજધાની